જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। ધોરણ વર્ષ ચાલે છે 2025 મે મહિનો મકર રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે એના વિશે આપણે વાત કરવાના છીએ। આ મહિના દરમિયાન તમારા માટે મધ્યમ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે। એટલે ટૂંકમાં કહીએ તો મહિનાના પહેલા ભાગની અંદર સૂર્ય ગોચર સાથે ચોથા ભાવમાં અને બીજા ભાવમાં પાંચમા ભાવમાં રહેશે। એટલે આ બંને ગોચર સારા માનવામાં આવશે નહીં, પરંતુ મંગળનું ગોચર તમારા સાતમા ભાવમાં રહેશે, જે નીચી સ્થિતિમાં કાર્ય કરશે। એટલે આ સમયગાળા દરમિયાન જોખમી નિર્ણયો લેવા નહીં, બાકી આગળ જતા મુશ્કેલી મુકાઈ શકે છે। કારકિર્દી ક્ષેત્રની અંદર ત્રીજા ઘરની અંદર ઉચ્ચ સ્થાનની અંદર સારા પરિણામોનું સર્જન થશે। જે લોકોનું મુસાફરી સાથે સંબંધિત કાર્ય છે, જેઓ ફિલ્ડ વર્ક કરે છે, તેઓ આ મહિનાની અંદર ખૂબ જ સારું કાર્ય કરી શકે છે। ભાઈઓ અને મિત્રો સાથે મળીને કામ કરતા લોકોએ આ મહિને ખૂબ જ સારા કામ થવાની સંભાવના કહી શકાય। 7 મે સુધી નબળો હોવાથી 7 થી 23 મે સુધી સારી પ્રગતિ થઈ શકશે। આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો નાણાકીય સ્થિતિની અંદર નફાની વધતો મંગળ તમને નફાની તરફ લઈ જશે। ઉપરાંત સાતમા ભાવની અંદર ગોચર કરી રહેલો ગુરુનું ગોચર થવું એ તમારા માટે લાભદાયી થઈ શકે છે। આ મહિને કરવામાં આવેલું કાર્ય તરત પરિણામ આપનારું કહી શકાય, બરાબર છે। આરોગ્યની દ્રષ્ટિએ આ મહિના દરમિયાન તમારે ખાવા પીવાની બાબતની અંદર ખાસ ધ્યાન રાખવું, વિશેષ પરેજી પાળવી। તબિયત, સ્વાસ્થ્ય, આરોગ્ય માટે મેન વસ્તુ એ છે કે કસરત, વ્યાયામ, યોગ વગેરે નિત્ય કરવું અને આ સમયગાળા દરમિયાન બેઠેલું જીવન એ છોડવું, ઘરેથી થોડું વોકિંગ વગેરે વસ્તુ કરવી અને બને ત્યાં સુધી જંક ફૂડનો ત્યાગ કરવો। મિત્રો, આજના વિડીયોમાં આટલું। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।